અમરેલી જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક જ અઠવાડિયામાં હત્યાની ત્રીજી ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વડિયાના બરવાડા બાવીશી ગામે વાડીમાં કામ કરતા મધ્યપ્રદેશના પરપ્રાંતીય મજૂર રવિ કારોલિયાને ટ્રેક્ટર સરખું ચલાવવા બાબતે કર્ણદેવ અશોકભાઈ વાડાએ ઠપકો આપ્યો હતો. આ સામાન્ય ઠપકાની અદાવત રાખી મજૂરે પાછળથી પાઇપ અને પથ્થરોના ઘા ઝીકી કર્ણદેવની નિર્મમ હત્યા નિપજાવી હતી. આ બનાવને પગલે કાઠી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે સતત થઈ રહેલી હત્યાની ઘટનાઓએ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. હાલ વડિયા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અમરેલીથી દિલીપ જીરુકાનો રિપોર્ટ.